તહેવાર હોય કે બાળકોનું વેકેશન, આપણે અવારનવાર આવું નમકીન તો બનાવતા જોઈએ છીએ. તો આજે આપણે ખાસ બાળકો માટે કે પછી સવારના નાસ્તામાં કે પછી સાંજે અથવા તો રોંઢે પણ ખાઈ શકાય તેવું આપણે આ કાજુ બિસ્કિટ બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ખાલી બોટલના ઢાંકણથી જ આ કાજુ બિસ્કિટ બનાવીશું. તો ફ્રેન્ડ્સ, ચાલો ફટાફટ આ નવી ટ્રીક સાથે આ નમકીન બનાવવાની શરૂઆત કરીએ. તો આ નમકીન બનાવવા માટે મેં અહીંયા 2 મોટા કપ જેટલો રોટલીનો ઝીણો લોટ ચાળીને લઈ લીધેલો છે. તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક અને તેની સાથે સાથે આપણે 1 ચમચી જેટલો મરીનો પાવડર એડ કરીએ. અને હવે 1.5 ચમચી જેટલા તલ અને 1.5 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આમાં તલ અને જીરાનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ લાગતો હોય છે. જો તમારી પાસે અજમા હોય ને તો અજમા પણ તમારે એડ કરી શકાય છે. અને હવે આપણે મુઠ્ઠી પડે તેટલું આમાં ઘી એડ કરીશું. તો તમે અહીં ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ ઘીથી વધુ સારું રિઝલ્ટ મળે છે. તો અહીંયા મુઠ્ઠી પડે તેટલું આપણે ઘી એડ કરીશું. હવે એકવાર આ રીતના હાથેથી જ બધું મિક્સ કરી લઈશું, એટલે જે કાંઈ મસાલા અને ઘી એડ કરેલું છે લોટ સાથે સારી રીતે મિક્સ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો હાથમાં મુઠ્ઠી પાડતા આ રીતના મુઠ્ઠી એકદમ આસાનીથી વળે છે. તો બસ આટલી મુઠ્ઠી પડે ને એટલે સમજવું કે આપણા લોટમાં છે ને એકદમ પરફેક્ટ એવું મોણ થયું છે. તો હવે નોર્મલ પાણીથી લોટ બાંધી લઈશું. તો આપણે જે પરાઠા અને પૂરી માટે જેવો લોટ બાંધીએ બસ તેવો જ આ લોટ બાંધીને આપણે તૈયાર કરવાનો છે. તો આવી રીતના થોડું થોડું કરીને પાણી એડ કરતા જવાનું અને લોટને આ રીતના મસળીને બાંધતા જવાનું. થોડી વારમાં તો એકદમ સરસ એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો ના બહુ ઢીલો છે ના બહુ કઠણ એવો આપણે જે પૂરીનો લોટ બાંધીએ તેટલો સરસ આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીને 1 મિનિટ જેટલું ફરીવાર આપણે મસળી લઈએ. લોટ સરસ એવો મસળાઈ ગયો છે. તો હવે આપણે એક ડીશથી ઢાંકીને તેને 15 મિનિટનો રેસ્ટ આપીશું અને પછી જ આપણે આમાંથી આગળની પ્રોસેસ કરીશું. 15 મિનિટના રેસ્ટ બાદ હવે આપણે ડીશ ખોલીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ એકદમ સરસ એવી આ લોટમાં કૂણ આવી ગઈ છે. તો એકવાર હાથેથી આ રીતના લોટને મસળી લઈશું. હવે એક આમાંથી મોટો લુઓ લઈ લઈએ અને આ રીતના 2 હાથ વચ્ચે રાખીને તેને આપણે એક રાઉન્ડ શેપ આપીશું. અને તરત જ હવે પાટલી ઉપર લઈને તેને એક મોટો રોટલો આપણે વણી લઈએ. અને તેની થિકનેસ છે ને અહીંયા બહુ પતલી નથી કરવાની, અહીંયા જાડી જ રાખવાની છે. તો અહીંયા મેં એક રોટલો તો વણી પણ લીધેલો છે. તો અહીંયા જો કેટલો જાડો આ વણાઈને તૈયાર થયો છે. હવે કાજુ બિસ્કિટ બનાવવા માટે મેં અહીંયા આપણે બાળકોની જે દવાની બોટલ હોય તો તેનું ઢાંકણ અહીંયા મેં 2 થી 3 પાણીએ ધોઈને પછી લીધેલું છે. તો ફ્રેન્ડ્સ, આ એક ટ્રીક છે કે જેનાથી આપણે કાજુ બિસ્કિટ બનાવવા માટે તમારે અલગથી મોલ્ડ નહીં લેવું પડે, પરંતુ આવી રીતના ઢાંકણથી એકદમ આસાનીથી તમે આ રીતના કાજુ બિસ્કિટ બનાવી શકશો. તો છે ને એકદમ આસાન રીત. એમ પણ આપણી ગુજરાતી મહિલાઓ એટલી હોશિયાર હોય છે ને કે ઘરમાંથી ક્યાંક ને ક્યાંક આવી નવી ટ્રીકો શોધીને ઘરમાં કોઈ પણ કામ છે ને એકદમ આસાનીથી કરી લેતી હોય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ થોડીક જ મિનિટોમાં મેં કેટલા બધા અહીંયા કાજુ બિસ્કિટ બનાવીને તૈયાર પણ કરી લીધા છે. તો બસ આવી જ રીતના બીજા બધા રોટલાઓ વણીને પણ બીજા આપણે કાજુ બિસ્કિટ તૈયાર કરી લઈશું. તો કાજુ બિસ્કિટને તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તો તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા જેટલા સમાય તેટલા આમાં કાજુ બિસ્કિટ એડ કરીશું અને આપણે લો ટુ મીડિયમ ગેસ ઉપર આને આપણે કૂક કરવાના છે. અને વચ્ચે વચ્ચે આપણે 3 થી 4 વાર તેને પલટાવીશું અને ગોલ્ડન બ્રાઉન કલરના ના થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. થોડી વારમાં ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ તેનો કલર છે ને થોડો ચેન્જ થઈ ગયો છે.
તો બસ આટલા જ આપણે તેને તળવાના છે. તો હવે આપણે તેને જારામાં આ રીતના કાઢી લઈએ, એટલે જે કાંઈ એક્સ્ટ્રા તેલ હશે ને એ નીચે આવી જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો કેટલા કુરકુરા અને એકદમ ખસ્તા એવા કાજુ બિસ્કિટ બનીને તૈયાર થયા છે. તો બસ આવી જ રીતના બીજા બધા જે કાજુ બિસ્કિટ છે એને પણ આપણે તળી લઈએ. તો કોઈ પણ મોલ્ડ વગર અને એકદમ ઓછી મહેનતે તૈયાર થઈ જાય એવા આ ખસ્તા અને અંદરથી રૂ જેવા પોચા એવા આ કાજુ બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે ક્યારે બનાવો છો આવા બહાર કરતાં ઘરના આવા ચોખ્ખા એવા કાજુ બિસ્કિટ એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.